ઝેરી જનાવર કરડતા અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી સમયસર સારવાર નહીં કરાવી તાંત્રિક વિધિ કરાવતા સગીનું મોત નિપજતા 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં પકડી પાડતી આમોદ પોલીસ। આજરોજ તારીખ 4/9/2024ના રોજ મીડિયાના માધ્યમથી ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલ વિડીયોમાં જોતા એક 11 વર્ષના સગીરને ઝેરી જનાવર કરડ્યા બાદ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં આવેલ ગામના ભાથીજી મહારાજ મંદિરના પરિસરમાં બેસાડી મરણ જનાર સગીરની ઝેરી જનાવરનું ઝેર ઉતારવા બાબતે તાંત્રિક વિધિ વગેરે કરતા હોવાનું જણાઈ આવેલ હતું, જેની ખાતરી કરતા ગઈ તારીખ 2/9/2024ના કલાક વાગે મરણ જનાર સગીરને પોતાના ઘરની પાછળના ભાગે આવેલ વાડામાં કોઈ ઝેરી જનાવર કરડેલ હોય, જેનાથી મૃત્યુ થવાનો સંભવ હોવાની જાણકારી હોવા છતાં સગીરના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડનાઓએ સમયસર સારવાર માટે હોસ્પિટલ ખાતે નહીં લઈ જઈ અને પ્રથમ ભીમપુરા ગામમાં આવેલ ભાથીજી મહારાજ મંદિરના પરિસરમાં ઝેરી જનાવરનું ઝેર ઉતારવા બાબતે તાંત્રિક વિધિ માટે લઈ જતા સગીરના કાકા સંજયભાઈ ચુનીલાલ રાઠોડનાઓ તેઓ ભાથીજી મહારાજના મંદિરમાં ભુવા તરીકે ઓળખાતા હોય, જેઓ પોતે ઝેરી જનાવર કરડવાથી મૃત્યુ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તાંત્રિક વિધિ કરી મરણ જનાર સગીરની સમયસર સારવાર અર્થે હોસ્પિટલ ખાતે નહીં મોકલી સમય વ્યતીત કરવાથી મરણ જનાર સગીરના શરીરમાં કોઈ ઝેરી જનાવરનું ઝેર પ્રસરી જતાં મોત નિપજેલ હોય, જે કામે આમોદ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે।